દાવો હોય તો તમારી તરફેણમાં જજમેન્ટ આવવાના ઘણા ચાન્સ છે. સાહેબે ના કીધું તમને કે સૌથી મહત્વની વાત છે સબબદાર. તો સબબદારમાં તમે શું માગો છે અને એ જે મેં માગો છે એ તમારી પાસે જે ફેક્ટ્સ છે એના અનુસંધાનમાં માગો અને ફેક્ટ્સના અનુસંધાનની અંદર તમારા પુરાવા મૂકો અને પુરાવા મૂક્યા પછી જજમેન્ટ ઉપર આવે. બીજું સાહેબે બહુ સરસ કીધું, ઇસ્યુ મુદ્દા. હું આજ દિન સુધી વકીલાત કરતો હતો પણ મેં કોઈ દિવસ મુદ્દા વાંચ્યા નતા. આ બહુ ક્લિયર કટ વાત કહું છું. મુદ્દા બહુ મહત્વની વસ્તુ છે. દાવાની અંદર મુદ્દા જે કાઢ્યા હોય છે એ બહુ મહત્વની વસ્તુ હોય છે. અને સાહેબે બહુ સુંદર કીધું કે આ મુદ્દા જે કાઢ્યા છે જોયા પછી તમારે જોવું પડે કે આ મુદ્દા કઈ તરફ છે, તમારી તરફ છે કે વિરુદ્ધ તરફ છે. અને જે મુદ્દા કાઢેલા હોય છે ને એ મિત્રો તમારે એ સાબિત કરવાના હોય છે. મુદ્દાનું બહુ મહત્વ હોય છે. અને મુદ્દા કાઢ્યા પછી જ સાહેબે તો કહી દીધું હશે પુરાવા ચાલુ થઈ જાય. પુરાવાની અંદર પહેલા અરજદાર પુરાવા મૂકે, તમારી ક્રોસ પેલો સામેવાળો કરે, પછી એવો પુરાવા મૂકે, એની ક્રોસ તમે કરો જે સોગંદનામું મૂકો છે. એ બધી વસ્તુની અંદર કોર્ટ આર્ટ હોય છે. અને શિંદે સાહેબ તો બહુ સિનિયર છે, ખૂબ સારા સિવિલની અંદર જાણકાર છે અને એમણે આપણા માટે ટાઈમ કાઢી અને આપ શ્રીમાનને જે રજૂઆત તમે લોકોએ સાંભળી અને ખાસ કરીને બધા જુનિયરોને હું કહું છું તમને બધા જ કાયદા વિશે હજુ પ્રિલિમરી ચાલે છે. તમારું પ્રિલિમરી કામ પૂરું થશે પછી તમને 302 પર પણ આવી જશો, 307 પર પણ આવી જશો. અને સિવિલની અંદર સાહેબે હમણાં જે દાવાના પ્રકાર કીધા, ડેક્લેરેશન સૂટ, ત્યાર પછી તમને એવું કીધું કે ડેક્લેરેશનની સાથે તમને બીજા બધા જે દાવાના પ્રકારો કીધા એ પ્રમાણેના દરેક સિનિયર વકીલશ્રીઓ તમારી સમક્ષ આવશે અને તમને એની અંદર ડેક્લેરેશનમાં શું જોવાનું, સ્પેસિફિક પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટમાં શું જોવાનું, આ બધાની સારી છણાવટ કરશે. તમે શાંતિથી સાંભળી અને તમારા જીવનની અંદર ઉતારજો. વકીલાતની અંદર એક ઠરેલ મગજ રાખવું બહુ જરૂરી છે. મારા જેવું ગરમ મગજ નહીં રાખવાનું, બહુ ચાલે નહીં. શાંત મગજથી સાહેબે તમને કીધું પહેલા જ કે પહેલા તમારે કેસ બેસ વાંચવાનો નહીં, તમને અસીલ તમને શું કહે છે, એ ફેક્ટ શું કહે છે, દાવો શું છે